નવસારી જિલ્લામાંથી પસાર થતો NH48 મુંબઈ દિલ્હી વાળો મુંબઈ અમદાવાદ વાળો જે રસ્તો છે એ રોડ પર સ્થાનિક નવસારી જિલ્લાના જે 21 ના વાહનો પર કોઈ પણ જાતનો ટોલ ટેક્સ લેવામાં આવતો નહીં હતો અને અમે ટોલ ટેક્સ આપતા પણ નહીં હતા, પરંતુ અત્યારે જ કોઈ પણ જાતના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સ્થાનિક પ્રશાસનો સાથે ચર્ચા કર્યા વગર ટોલ ટેક્સના સત્તાધીશોએ જે 21 ના વાહનો પર પણ ટોલ ટેક્સ લેવાનું શરૂઆત કર્યું। અમે કેન્દ્રીય મંત્રીને ગત રોજ પત્ર પણ લખ્યો છે, અમે કોઈ પણ જાતનો ટોલ ટેક્સ આપવાના નથી, એટલે આ જે સરમુખત્યારશાહીનું જાહેરનામું બહાર પાડ્યું છે પરત ખેંચો, અને જો પરત ન ખેંચવામાં આવશે તો અમે આવનારા દિવસોમાં લોકશાહી માર્ગે જન આંદોલન કરશું અને અમે નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ છીએ ત્યારે અમારે અવારનવાર ખેડૂતોએ શાકભાજી વેચવા માટે, કોઈ પણ વિદ્યાર્થીઓએ ભણવા જવા માટે અને કોઈ પણ જિલ્લા કલેક્ટરનું કામ હોય, ડીડીઓનું કામ હોય કે કોર્ટમાં જવાનું કામ હોય, અમારે નવસારી અવારનવાર જવું પડતું હોય છે। એટલે અમારા વિસ્તારના લોકો પાસે જે 21 ના વાહન ધારકો પાસે પહેલાની જેમ કોઈ પણ જાતનો ટોલ ટેક્સ વસૂલવામાં ન આવે એવું કેન્દ્રીય મંત્રીને અમે પત્ર પણ લખ્યો છે। જો અમને કોઈ પણ જાતનો જવાબ ન આપવામાં આવશે તો અમે આવતા અઠવાડિયાથી નો ટેક્સ, અમે એક પણ રૂપિયો ટેક્સ આપવાના નથી, અને જો પ્રશાસન અમારું નહીં સાંભળશે તો અમે ત્યાં જઈને મોટું જન આંદોલન ઉભું કરીશું। જય આદિવાસી।